નમસ્કાર. સ્વામી હરિ સ્વરૂપદાસજી સ્વામિનારાયણ સંપ્રદાયના એક શ્રેષ્ઠ સંત હતા. સાથે સાથે શ્રેષ્ઠ વક્તા પણ હતા. એની રમૂજ વૃત્તિ પણ એટલી જ શ્રેષ્ઠ હતી. તેનું 22મી એપ્રિલે નિધન થયું, એટલે કે અક્ષરવાસી થયા. જગતગુરુ શંકરાચાર્ય, આદિ જગતગુરુ શંકરાચાર્ય રચિત ભજગોવિંદમ એને બહુ શ્રેષ્ઠ રીતે સમજાવેલું કે સંસાર કેવો હોય, સંસાર કેવો વિચિત્ર છે. એ તેને એક વિચિત્ર ઉદાહરણ સાથે સમજાવેલું કે આર્ટ્સ ફેકલ્ટીની અંદર, આર્ટ્સ કોલેજની અંદર એક આર્ટ્સ એટલે કે લોજિકલ એટલે કે તર્કશાસ્ત્રના વિષયના પ્રોફેસરે તર્કશાસ્ત્ર વિષયની પરીક્ષા લીધી, એટલે કે એક્ઝામ લીધી. એમાં એક વિદ્યાર્થી નાપાસ થયો. તો એ વિદ્યાર્થી એ પ્રોફેસર સાથે દલીલમાં ઉતર્યો કે તમે મને નાપાસ કઈ રીતે કરી શકો. તો પ્રોફેસરે કીધું કે તમને ન આવડે તો નાપાસ પણ થાવ, એમાં શું છે બીજું. તો વિદ્યાર્થીએ કીધું કે બસ સાહેબ તમને બધું આવડે કે હા મને બધું આવડે, તર્કશાસ્ત્ર મારો કે પ્રિય વિષય છે અને મારામાં 20 થી 25 વર્ષનો અનુભવ છે અને તર્કશાસ્ત્ર અંદર તમે કોઈ પણ સવાલો હું જવાબ આપી શકું કે. તો વિદ્યાર્થીએ કીધું કે એમ નહીં સાહેબ, જો તમે મારા સવાલનો જવાબ ન આપી શકો તો તમારે મને પાસ જ નહીં પણ એ ગ્રેડ સાથે પાસ કરવો પડશે. તો પ્રોફેસર કે હું સંમત છું, મને વિચાર જો પ્રશ્નનો જવાબ નહીં આવડે તો હું તને પાસ કરી દઈશ, કોઈ પણ સવાલ તું પૂછી શકે છે. તો વિદ્યાર્થીએ એને સવાલ પૂછ્યો કે એવું શું છે જે લીગલ છે પણ લોજિકલ નથી, અને એવું શું છે જે લોજિકલ છે પણ લીગલ નથી, અને એવું શું છે જે લોજિકલ પણ નથી અને લીગલ પણ નથી. પ્રશ્ન તમને સમજાવું. લીગલ એટલે કે કાયદેસર, કે એવું શું છે જે કાયદેસર છે પણ લોજિકલ, લોજિકલ એટલે કે વૈચારિક રીતે કે તર્કની દ્રષ્ટિએ બરાબર નથી, એટલે કે લીગલ છે પણ લોજિકલ નથી, અને લોજિકલ છે પણ લોજિકલ નથી, એટલે કે તર્ક અને વિચારની દ્રષ્ટિએ બરાબર છે પણ કાયદાની દ્રષ્ટિએ બરાબર નથી, અને લોજિકલ નથી અને લીગલ પણ નથી, એટલે કે વિચારની દ્રષ્ટિએ બરાબર નહીં અને કાયદાની દ્રષ્ટિએ પણ બરાબર નહીં. આ સવાલ વિદ્યાર્થીએ પૂછ્યો. પ્રોફેસર મૂંઝાયા, ઘણી મથામણ કરી પણ પ્રશ્નનો જવાબ એને આવ્યો નહીં. અંતે પ્રોફેસર હાર માનીને કીધું કે આ સવાલનો જવાબ મને નહીં આવડે. એને તરત જ એ ગ્રેડ સાથેનું પ્રમાણપત્ર વિદ્યાર્થીને આપી દીધું, સર્ટિફિકેટ, અને એ વિદ્યાર્થી પોતાના ખિસ્સામાં નાખીને રવાના થઈ ગયો. પણ આ પ્રોફેસરનું સન્માન ગવાયું, એને ક્યાં ચેડ પડે નહીં. એ તો પોતાની ચેરની અંદર વિચારશીલ અવસ્થામાં પડેલા. ત્યાં એક બીજા પ્રોફેસર અંદર દાખલ થયો, હાલો મિસ્ટર સહાય, નો આઈ એમ નોટ સહાય, આઈ એમ અસહાય. એ કે કા શું થઈ ગયું કે આ જે ઘટના બની હતી સંપૂર્ણ, જે વિદ્યાર્થી એને બધી વાત કરી પ્રોફેસરને કે મને આ સવાલનો જવાબ આપ્યો નહીં. તો પ્રોફેસર કે એમાં શું, આ સવાલનો જવાબ તો હું આપી દઉં. કે જે પ્રોફેસરનો તર્કશાસ્ત્રનો વિષય નથી, લોજિકનો વિષય નથી, એ પ્રોફેસર કે હું જવાબ આપી દઉં. એ પ્રોફેસર કે તમે જવાબ આપી દો. હા કે હું જવાબ આપી દઉં, એમાં શું કે આપી દેજો. તો કે તમારી ઉંમર કેટલી? તો પ્રોફેસર કે મારી ઉંમર 63 વર્ષ. તમે 35 વર્ષની મહિલાની સાથે લગ્ન કર્યા, બરાબર ને? કે હા. તો કે એ લીગલ છે પણ લોજિકલ નથી, કારણ કે કાયદાની કે રીતે બરાબર છે પણ વૈચારિક રીતે કે તર્કની દ્રષ્ટિએ બરાબર નથી. કે પ્રોફેસર કે મારું તમે મને જ વૈગળાઈ કે ભાઈ કે આ તો આ બરાબર પણ એ કે લોજિકલ છે પણ લીગલ નથી, એવું શું? કે
એવું છે કે તમારી વાઈફને એક 25 વર્ષના યુવાન સાથે લવ અફેર છે. એ લોજિકલ છે પણ લીગલ નથી. કારણ કે તર્કની દ્રષ્ટિએ બરાબર છે કે એક 35 વર્ષની સ્ત્રીને 25 વર્ષના યુવાન સાથે હોય કે તમારા જો હોખ સાથે તો ન જોઈ કે, પણ એ કાયદેસર નથી, લીગલ ન કહેવાય કે. લોજિકલ નહીં તો બરાબર છે કે પ્રોફેસરને તો પરસો વળી ગયો. પણ એ તો સાચું કે પણ હવે કે લોજિકલ નથી અને લીગલ નથી એવું શું એ છે કે તમારી વાઈફને જે 25 વર્ષના યુવાન સાથે લવ અફેર છે એ તમારી જ કોલેજની અંદર તમે જ તેને તર્કશાસ્ત્ર વિષયની અંદર નાપાસ કરેલો અને તમને એ સવાલનો જવાબ ન આવ્યો અને તમે એને પાસ કરી દીધેલો, એ લોજિકલ પણ નથી અને લીગલ પણ નથી. કારણ કે તમે સવાલનો જે જવાબ ન આપી શક્યા એને આ પાસ થવાને શું નહીં સમજ છે. એટલે આ લોજિકલ પણ નથી અને લીગલ પણ નથી. પ્રોફેસર તો બેભાન થઈ ગયા અને હજી પણ ભાનમાં આવ્યા નથી. તો સંસાર કેવો છે? લોજિકલ છે કે લીગલ છે? આ હરિસ્વરૂપદાસજીએ એક તર્કસંગત દ્રષ્ટાંત સાથે સમજાવેલું. વધુ આવતા અંકે નમસ્કાર, આભાર.